હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષા 2025 માટે. એમાં વિભાગ બી પ્રકરણ 5. આની પહેલાના સંપૂર્ણ વિડીયો ચેનલ પર મુકાઈ ગયેલા છે, તેથી જે તમે જોઈ શકો છો. ચલો શરૂ કરીએ. પ્રકરણ નંબર 5. પ્રશ્ન નંબર 1 એવો આપ્યો છે: સમાંતર શ્રેણી 8, 14, 20, 26નું કેટલામું પદ તેના 41માં પદથી 72 વધુ હોય? બરાબર. ચલો જોઈએ. એ બરાબર એ બરાબર 8, બી બરાબર 14 - 8, તો જવાબ આવશે 6. બરાબર. ઓકે, ચલો. 41મું પદ 41માં પદથી 72 વધુ હોય. બરાબર. તો આપણે આ રીતે કરી શકીએ કે an બરાબર A41 પ્લસ 72 વધુ છે એટલે 72. બરાબર. A41નું સૂત્ર કેવું થશે? તો કે આ રીતે બનશે: a પ્લસ 40d પ્લસ 72. એની કિંમત છે 8, ડીની કિંમત આપણને મળી છે અહીંયા 6 પ્લસ 72. 6 ચોક 24, 0 લગાવીએ 240. કરો બધાનો સરવાળો. જવાબ કેટલો આવ્યો? તો કે 320. બરાબર. આ an ની કિંમત આપણને મળી. અહીંયા હવે 72મું પદ વધુ છે. બરાબર. an ની કિંમત હજી આપણને મળી છે. મારે ખાલી n ની કિંમત જોઈએ છે, તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1d. an ની કિંમત 320, એની કિંમત 8, n ની કિંમત કેટલી છે? તો કે મારે એ જોઈએ છે નું કેટલામું પદ, એટલે આપણે n ગોતવાનું રહ્યું ને. d બરાબર મળ્યા 6. 8 ને આ બાજુ મોકલીએ, માઇનસ થાય. કરો બાદબાકી, જવાબ આવે 312. n માઇનસ 1 6 ગુણાકારના સંબંધમાં છે. આ બાજુ હવે તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. હવે છેદ ઉડાડી નાખીએ આપણે, તો 52. તો 52 બરાબર n માઇનસ 1 છે. આ બાજુ હવે એટલે કેવા થઈ જાય? પ્લસ 1. તો n બરાબર શું આવ્યું? 53. બરાબર. તો આપણે શું લખી શકીએ? લખીએ કે 53મું પદ તેના 41માં પદથી 72 વધુ હશે. પ્રશ્ન નંબર 2. 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? 3 અંકની સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? પહેલા તો 100 થી. બરાબર. પણ 100 ને 3 વડે ન ભાંગી શકાય. પછી 101 ને પણ ન ભાંગી શકાય. 102 ને ભાંગી શકાય. તો શ્રેણી આવી બનીને 102, પછી એમાં 3 ઉમેરો. બરાબર. કેટલા થશે? 105. પછી પાછા 3 ઉમેરો, 5, 6, 7 અને 8. હવે મોટા મોટી સંખ્યા 999 છે. બરાબર. 9 તેરી 27, એટલે 999 ને આપણે 3 વડે ભાંગી શકીએ, એટલે છેલ્લું પદ થશે 999. બરોબર. ચલો, એની કિંમત 102, ડીની કિંમત 3 વડે, એટલે તફાવત તો 3 જ થશે. અને an અથવા તો તમે l પણ કહી શકો છો, અંતિમ પદ છે 999. બરાબર.
હવે એમ કીધું છે કે 3 અંકની કેટલી સંખ્યાઓ, બરાબર, તમારે n મેળવવાનું છે. તો સૂત્ર લખીએ આપણે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. કિંમત મૂકી દઈએ. એ એનની કિંમત 999, એની કિંમત 102, એનની કિંમત આપણે ચલો ડીની કિંમત કેટલી છે? 3. 102 ને તમે આ બાજુ મોકલો એટલે કેમાં વયા જાય? માઇનસમાં. બરોબર. તો 999 માઇનસ 102 બરાબર n માઇનસ 1 3. 999 માંથી 102 બાદ કરી દઈએ. જવાબ આવ્યો 897. 3 ગુણાકારમાં છે, આ બાજુ મોકલીએ એટલે જાય ભાગાકારમાં. હવે 897 ભાગ્યા 3 કરો. જવાબ આવ્યો 299. n માઇનસ 1. માઇનસ 1 છે, આ બાજુ હવે એટલે કેટલા થાય? પ્લસ 1. તો તમને n બરાબર કેટલી કિંમત મળી? તો કે 300. બરાબર. n બરાબર શું કિંમત મળી ભાઈ આપણને? 300. તો લખી દઈએ. ચાલો, શું પૂછ્યું હતું આપણે? કે 3 અંકની 300 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. બરોબર. ચલો, ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. શું સમાંતર શ્રેણી 3, 7, 11 નું કોઈ પદ 200 હોઈ શકે? ચલો, એ દાખલો ગણીએ આપણે. ચલો, એ બરાબર લખીશું 3, ડી બરાબર 7 માઇનસ 3 બરાબર 4 અને એ એન બરાબર 200. સૂત્ર લખીએ. એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એ એનની કિંમત છે 200, એની કિંમત 3, એન તો આપણે જોઈએ છે, ડીની કિંમત 4. 3 ને તમે આ બાજુ મોકલો એટલે માઇનસમાં વયું જાય. n માઇનસ 1 4. કરો બાદ બાકી. 197 ગુણાકારમાં 4 છે, આ બાજુ હવે એટલે ક્યાં વયા જાય? ભાગાકારમાં. બાદ બાકી કરીએ. બરાબર. કરો ભાગાકાર. 49.25 બરાબર n માઇનસ 1. માઇનસ 1 જે છે આ બાજુ એટલે કેવા થઈ જાય? પ્લસ 1. 1 ઉમેરી દો તો 49માં 1 ઉમેરો 50.25 બરાબર n તમને મળ્યો. બરાબર. તો લખીએ. ચાલો, શું લખીશું? કે લખીએ, જો પોઈન્ટમાં જવાબ આવ્યો એનો મતલબ એ થયો કે કોઈ પણ પદ 200 હોઈ શકે નહીં. તો લખીએ, આપેલ સમાંતર શ્રેણી માટે કોઈ પણ પદ 200 હોઈ શકે નહીં. પ્રશ્ન નંબર 4 લખીએ, જોઈએ. પ્રશ્ન નંબર 4. ચલો, પ્રશ્ન લખી લઈએ. શાંત સમાંતર શ્રેણી 85, 80, 75 થી લઈને -30 નું છેલ્લેથી 5મું પદ શોધો. ચલો, શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 5મું પદ તમારે મેળવવાનું છે. બરાબર. તો જો
એ બરાબર 85 થાય, ડી બરાબર 80 માઇનસ 85 એટલે -5, અંતિમ પદ એલ બરાબર -30 થઈ ગયું. બરાબર. ઉલટી દિશામાં જોઈએ તો જો છેલ્લેથી એનમું પદ જે છે એ મેળવવા માટે આપણે લખીશું છેલ્લેથી એનમું પદ મેળવવા માટેનું સૂત્ર જે છે એ કંઈક આવું છે કે એલ માઇનસ એન માઇનસ 1 ડી. ઓકે, ચલો એલ -30 છે, એન કેટલા છે, એન બરાબર 5મું પદ છે એટલે 5 લેવાના છે, ડી આપણને મળ્યા છે -5. બરોબર. ચલો -30, 5માંથી 1 જાય 4, ચલો 4 પંચા કેટલા થાય 20, માઇનસ માઇનસ પ્લસ, -30 પ્લસ 10 કેટલો જવાબ આવ્યો -10. તો લખીએ. ચલો છેલ્લી લાઈન શું લખીશું, આપણને શું પૂછ્યું છે, લખીએ આપેલ સમાંતર શ્રેણી માટે છેલ્લેથી 5મું પદ -10 હશે. કેટલું હશે ભાઈ? -10 હશે. એની પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 લખી નાખીએ પહેલા કે સમાંતર શ્રેણી કે સમાંતર શ્રેણી 9, 13, 17નું 12મું પદ શોધો. ઓકે, ચલો સમાંતર શ્રેણી આપણને અહીં આપેલી છે, આપણે 12મું પદ એનું મેળવવાનું છે. તો હવે પહેલું પદ હોય એને આપણે એ કહીએ એટલે એ બરાબર 9, ડી એટલે કે તફાવત, બીજામાંથી પહેલું બાદ કરીએ, કેટલો જવાબ આવ્યો 4, અને એન તમને આપેલું છે કે ભાઈ 12મું પદ મેળવવાનું છે. સૂત્ર લખીએ આપણે એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. એનની કિંમત કેટલી છે તો કે એ મેળવવાનું છે, એની કિંમત 9, એનની કિંમત 12 અને ડીની કિંમત 4. 9 પ્લસ 12માંથી 1 જાય 11 વધ્યા, 11 ચોક 44, 44માં 9 નાખો કેટલા મળ્યા? એન બરાબર 53 મળ્યા. કેટલા મળ્યા? 53. તો લખીએ કે આપેલ સમાંતર શ્રેણીનું 12મું પદ 53 મળે. ચલો એની પછી પ્રશ્ન નંબર 6. સમાંતર શ્રેણી 5, 13, 21ના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો સરવાળો માટેનું કંઈક અલગ જ સૂત્ર છે. બરાબર. તો એ લખીએ. ચલો હવે એ બરાબર 5, એ બરાબર શું આવે 5, એની પછી એન બરાબર 20, ડી બરાબર 13 માઇનસ 5 કેટલા એવા 8. બરાબર. ઓકે, એ 20 તમારે મેળવવાનું છે. ઓકે, એસ 20 બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ડી. કિંમત મૂકીએ 20ના છેદમાં 2, 2 એની કિંમત 5 પ્લસ એનની કિંમત કેટલી થાય 20 માઇનસ 1 અને ડીની કિંમત થાય 8. અહીંયા 10 આવી ગયા. ચલો 5 દુ 10, 19 ગુણ્યા 8
19 152 152 માં આપણે 10 નાખીએ કેટલા થાય 162 બરાબર ગુણાકાર કરો 1620 તમારો જવાબ આવશે। તેથી આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ 20 પદોનો સરવાળો 1620 તમને મળશે। પ્રશ્ન નંબર 7 રકમ લખીએ પહેલા તો એક શાંત સમાંતર શ્રેણી નું પ્રથમ પદ 2 અને અંતિમ પદ 50 છે। જો શ્રેણીના બધા પદોનો સરવાળો તમને આપેલો છે, બધા જ પદોનો સરવાળો 442 હોય તો સામાન્ય તફાવત ડી શોધો। ચલો પ્રથમ પદ કયું છે 2, અંતિમ પદ એલ અથવા એન કહી દો 50 છે। બધા જ પદોનો સરવાળો એટલે એસ એન બરાબર આપ્યું છે 442 ડી તમારે મેળવવાનું છે। હવે અહીંયા એસ એન નું સૂત્રનો પહેલા ઉપયોગ કરી લઈએ। એસ એન બરાબર એન ના છેદમાં 2 અંતિમ પદ આપ્યું છે એટલે એ પ્લસ એ લખી દઈએ। ચલો 442 એન ની કિંમત 442 ભાગાકારના સંબંધમાં છે, આ બાજુ જાય એટલે કેમાં વયા જશે ગુણાકારમાં એટલે ગુણ્યા 2 બરાબર। એન 50 પ્લસ 2 એટલે કેટલા થઈ ગયા 52 થઈ ગયા બરોબર। 442 એને ગુણ્યા 2 કરીએ 884 એન 52 એન બરાબર 884 ના છેદમાં 52 આવ્યા તો ભાગાકાર કરો જવાબ આવશે 17। આ હજી એન મળ્યું આપણને બરાબર। તમારે એસ એન મેળવવાનું છે ને, સોરી સામાન્ય તફાવત ડી મેળવવાનું છે ને। સૂત્ર લખો ચાલો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી। એ એન ની કિંમત આપણી પાસે છે 50 બરાબર। એની કિંમત છે કેટલી છે આપણી પાસે એની કિંમત 2 પ્લસ એનની કિંમત કેટલી છે આપણી પાસે એન બરાબર 17 જે હમણાં જ મળ્યા ડી આપણે જોઈએ છે। હવે ઓકે 50 પ્લસ 2 છે આ બાજુ હવે એટલે માઇનસ 2 17 માઇનસ 1 16 50 માંથી 2 જાય કેટલા વધે 48 બરાબર 16 તો 48 બરાબર 16 છેદમાં જાય ડી 16 તેરી 48 તો સામાન્ય તફાવત ડી બરાબર તમને કેટલો મળી ગયો ભાઈ 3 મળી ગયો। કેટલો મળી ગયો 3 મળી ગયો બરાબર। હવે પ્રશ્ન નંબર 8 જે છે મેં એવું કીધું છે કે પ્રથમ એન ધન પૂર્ણાંક સંખ્યાઓ નો સરવાળો શોધો। ચલો પ્રથમ એન ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો જો છે બરાબર એ શોધવા માટેનું સૂત્ર જે છે એ તમને આમાં મેળવવાનું કીધું છે બરાબર। તો જો પ્રથમ એન ધન પૂર્ણાંક બરાબર એના માટે આવી એક શ્રેણી બનાવી નાખીએ। અંતિમ અંક એન છે બરાબર। એ બરાબર 1 એલ બરાબર એન અને એન બરાબર તો એન જ છે બરાબર। ઓકે
સૂત્ર આ આવશે બરાબર કે SN બરાબર n કૌંસમાં n+1/2. ઓકે, ચલો આ જે છે બરાબર, આ કયું સૂત્ર છે? n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. જો n/2 તો છે જ તે બરાબર, અને સૂત્ર શું આપણે વાપરીએ છીએ? a+l બરાબર. તો a એટલે 1 અને l એટલે n, તો n+1 આપણે લખી શકીએ છીએ. બસ, તો આ જ આપણો જવાબ થઈ ગયો. એની પછી પ્રશ્ન નંબર 9 જોઈએ. હવે છેલ્લા બે પ્રશ્નો વધ્યા છે, 9 અને 10. પ્રશ્ન નંબર 9 જે છે એમાં એવું કીધું છે કે સમાંતર શ્રેણીમાં a બરાબર 5, d બરાબર 3 અને an બરાબર 50 આપેલ હોય તો n અને SN શોધો. બરોબર, ચલો જો a બરાબર 5 તો આપણને આપેલું છે, પછી d બરાબર 3 આપેલું છે, an બરાબર 50 આપેલ છે બરાબર. તો an બરાબર a+n-1d કિંમત મૂકી દઈએ. અહીંયા 50 બરાબર એની કિંમત 5, n-1 ડીની કિંમત 3. 5 ને આ બાજુ લાવીએ એટલે માઇનસમાં આવી જાય. n-1 3, 50માંથી 5 બાદ કરીએ 45 ગુણાકારના સંબંધમાં છે આ બાજુ એટલે ભાગાકારમાં જાય. હવે 15 તેરી 45, તો 15 બરાબર n-1, -1 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? +1. તો n બરાબર 15 ને 1 કેટલા થઈ ગયા? 16. હજી આપણને n મળ્યું, SN મેળવવાનું બાકી છે. આપણને બે વસ્તુઓ મેળવવાની કીધી છે બરાબર. SN મેળવવા માટે SN નું સૂત્ર લઈએ. ચલો, n/2 કૌંસમાં a+an. an એટલે શું છે? અંતિમ પદ l બરાબર. n ની કિંમત 16 મળી છે, છેદમાં 2, a ની કિંમત 5 અને an ની કિંમત તો આપી જ છે 50. 2 અઠા 16 અને 5 નાખો એટલે કેટલા થયા? 55. કરો બંનેનો ગુણાકાર તો જવાબ આવ્યો 440. તો SN પણ શું મળી ગયા? 440. એની પછી છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. જો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 કીધા છે, તો જો 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો બરાબર. ઓકે, હવે 6 વડે વિભાજ્ય છે તો આપણે આ રીતે કરી નાખીએ. ચલો, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 થી લઈને છેક 40 સુધી બરાબર. 40 ધન પૂર્ણાંકોનો સરવાળો છે, 40 સુધી લઈ લીધું બરાબર. 40મું પદ લેવું પડશે ને, 40 સુધી નહીં, 40 ધન પૂર્ણાંકો એટલે 40મું પદ લીધું બરાબર. an બરાબર a+n-1d. હવે આપણને ખબર છે an એટલે a 40 ગોતી લેશું. a બરાબર 6, n 40 - 1, d તફાવત 12માંથી 6 જાય 6. ચલો, 6 + 40માંથી 1 ગયા 39 ગુણ્યા 6. 6 + 39 ગુણ્યા 6 કરો 234માં 6 ઉમેરી દો 240 બરાબર. એ 40મું પદ આપણને મળ્યું. હવે એને શું કીધું છે કે 40 પદોનો સરવાળો. તો S40 બરાબર n/2 કૌંસમાં a+an. એની કિંમત કેટલી છે? 40/2. એની કિંમત 6 અને anની કિંમત કેટલી મળી આપણને? તો કે 240માં હવે આપણે નાખી દઈએ 6 અને અહીંયા આવશે 20 બરાબર.
તો 246 ગુણ્યા 20 કરો 4920 એનો સરવાળો મળે. ઓકે મિત્રો, આજે આપણે 1 થી 10 દાખલાઓ ભણ્યા છીએ, બરાબર. જો તમને એમાં ડાઉટ્સ હોય મને કમેન્ટ કરી શકો છો, અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.